બાબલો રે કેવો રૂપાળો બાબલો, છેતરાઈ જાહે ભોળો બાબલો રે બહુ રૂપાળો બાબલો. તમે જોવો રૂપાળો બાબલો લીધો, આજ ભોળા બાબલાને છેતરી જવાનો છે. એ બકુલભાઈ, હા કઈ બાજુ ભાગ્યા? એ બાબલાને આટો મરાવા નીકળ્યો. હવે આ ક્યાં હાસો બાબલો છે તે આટો મરાવા નીકળ્યા? અરે હાસો બાબલો જ છે, બોલતો બાબલો. સવારનો મને કે બકુલભાઈ એક આંટો મરાવો ને, એટલે આંટો મરાવા નીકળ્યા. હવે ખોટું હું કામ બોલો? આ બાબલો થોડો બોલતો હશે. તમારું નામ પૂછો તો. હે બાબલા, મારું નામ શું છે? મમરાભાઈ. બોલો. મને તો એવું લાગ્યું બકુલભાઈ તમે બોલ્યા. સવો લ્યો બાબલો બોલ્યો ને પાછા મને કયો સવો. ઉભા રહો, હું ફરીને પૂછું. આ પૂછો. હે બાબલા, મારું નામ શું છે? 10 રૂપિયા આપો તો બોલે. હવે મારા પાસેથી થોડા તમારે પૈસા લેવાના હોય. મારે નથી જોતા, બાબલાને જોવે. પહેલી વાર મફતમાં નામ બોલે, પછી જો તમારે કઈ પૂછવું હોય ને તો 10 રૂપિયા દેવા પડે. એ હારું હેલ્યો. બસ હવે પૂછો તો. બોલતો બાબલા હવે ફરીને. એ તમારા 10 રૂપિયા ગયા. બકુલભાઈ તમે બોલા. અરે ના રે ના, બાબલો બોલ્યો. ના ના બકુલભાઈ તમે જ બોલ્યા. મારા 10 રૂપિયા લઈ ગયા, લાવો પાછા. એ હાલ્યો બીજું હું. હું થોડો ભોળા દાદા છું છેતરાવ. લે કઈ બાજુ ભાઈ ગયા સમરૂ કાકા? એ ભોળા વાડીએ જાવ છું. કેમ? પૈસા લીધેલા હતા વ્યાજવા 50,000 દેવા જાવ છું. તો પણ અમને આપી દો પૈસા. એમ ભોળા દાદાની વાડીએ જ જાવી છે, એમ દઈ દેવું પૈસા. કામ અમારા ભાઈ. તો હું તમારો ખોટો થકો નહીં. ના રે, પૈસા તમે ન દીધા હોય તો ભોળો મને ગોતે ને. 50,000. તો બકુલભાઈ કાક વિચારો ને. વિચારવાનું ક્યાં, બોલતો બાબલો છે જ ને. 50,000 માં ભોળા દાદાને પધરાવી. હવે તમે હમણાં મારી પાસે પકડાઈ ગયા, એમ ભોળા દાદા પાસે આપણે પકડાઈ જાવ તો પણ કાક પ્લાન વિચારો, ડાયરી કાઢો. ઈ હાસુ કા? કેટલા નંબરનો પ્લાન છે જોવા તમે. બકુલભાઈ 22 નંબરનો પ્લાન વાપરવી તો. હા તો પછી હું બાબલો લઈને અહીં પા ઉભો. તમે જાઓ ભોળા દાદાને ગોળી પાવ. હારું, હું ભોળા દાદા હમણાં ગોળી પાઈને આવું. ગયા છે મમરા પાય. જોવા તમે આજ 50,000 લેવાના છે. ઘણા દી પૈસાની તો માથાકૂટ નહીં. હે ભોળા દાદા, પાડી ક્યાં બોલે? ઓય બાપા, એટલે હું રહું છું, ઈ તને પાટી બોલે એવું લાગે? લ્યો બોલો, તમે રોવો છો? મને તો એમ છું ક્યાંક પાડી બોલે, તમે શું કામ રોવો? એ મને આ આંબો યાદ આવી ગયો એટલે. હવે ઈ આંબો હુકાઈ ગયો એને તો વરાઈ છું, એમાં હવે હું રોવો? એ વરાજ દીધું ને એટલે તું રો. આ આંબા એટલે હું આવીને હૂતો ને તે મને બધા રોગ વયા જતા. પણ ભોળા દાદા અત્યારે કાંઈ નક્કી ન કહેવાય. ઘડીકમાં તમે હુકાઈ જાવ. ઓય બાપા, હું થોડો ઝાડવું છું, થૂકાઈ જાવ. એ હારું હવે રોતા નહીં ને કે હું રોવા મણીશ. તું શું કામ રોવા મને? એ મને ઘર યાદ આવી ગયું. પણ એટલે તારે ક્યાં ઘર છે? પણ કારક તો ઘર હશે ને. હા, કારક ઘર છે હો. તો હવે પગાર આપો ને ત્યારે થોડોક ઉપાડ આપી દેજો, એટલે હું ઘર તો બનાવી નાખું. પણ એટલે તને ખબર તો છે, પૈસા હતા એ બધા વ્યાજે દઈ દીધેલા છે. અત્યારે 1 રૂપિયો છે નહીં. એ ભોળા, શું છે? અલ્યા 50,000 રૂપિયા અને 1,000 રૂપિયા વ્યાજ છે, ગણી લેજે. હા, 51 પૂરા છે ને. હા આ તો જબરું ગેર ના ઘડીક બેહીને જા પછી. ના ના, મારે ઉતાવળ છે. લ્યો ભોળા દાદા, પૈસા આવી ગયા. તે મને આપો. ના રે ના, હું તો તને દિવાળીએ પૈસા દઈશ. એ હારું હાલો, ખાટલે વૈયા દેવી. જોવો વરસાદ ચાલુ છો. હા હાલ હાલ. ભોળા દાદા, ધીમા ધીમા હાલો ને, બહુ વરસાદ નહીં આવે. અહીંયા પૈસા પલળી જાય એટલે હું ખાય ઘા આવ્યો. એ ભોળા દાદા, કેટલાક જણાના વ્યાજે પૈસા આપેલા છે? એ 15 થી 20 જણાને આપેલા છે. ઓહો, તો કેટલું બધું વ્યાજ આવશે. મારે ઘર બની જાહે. હું ઘણું બધું વ્યાજ આવશે. જમરૂક 1% લઈ ગયેલો હતો, બાકી તો બધા અડધો ટકા પોણો ટકા લઈ ગયેલા છે. તો એટલા વ્યાજ હતું હું વ્યાજે પૈસા આપો? તો પણ એલા મારે હું હાસવા પૈસા? તને તો ખબર છે વાડીએ ઓલો બકુડો મમરાભાઈ આવે એ લઈ જાવ હોય તો એની કરતા વ્યાજ વાળા હાસવે ને. ઈ હાચો. ભારે ગીરી આજ તો 5,000 ની ખોટ ગઈ. હું કેમ છો? હું છું મમરાભાઈ. અલ્યા અમથાભાઈ ને કલાક પૂરતા 50,000 ની જરૂર છે. મને કે તમારી પાસે પૈસા હોય તો મને આપો, કલાકમાં હું તમને 5,000 રૂપિયા વધારે આપીશ એમ કીધું. અને મારી પાસે પૈસા છે નહીં. પણ એટલી બધી હું જરૂર પડી અમથાભાઈ ને પૈસાની? એમાં એવું છે, ટીકમ કબાટની સાવી લઈને તળાજા વહી ગયો અને અમથાભાઈ ને કાક બહુ પૈસાની જરૂર પડી. મને કે ક્યાંકથી ગોતી આવી ગયો ને, મેં કીધું હારું હાલો કાક કરું. કલાકમાં 5,000 વધારે આપે. હા તો ભોળા દાદા આપી દો પૈસા. કલાકમાં મારો 3 મહિનાનો પગાર નીકળી જાહે. જો મમરાભાઈ, હું અમથાને નથી ઓળખતો, હું તમને ઓળખું. અત્યારે 50,000 રૂપિયા આપું, કલાક પછી મને 55,000 રૂપિયા દેવાના. હાતે કોઈ વાંધો નહીં, હું તમને ઓળખું છું ને. હાતે જાવ. ભોળા દાદા, કલાકનું 5,000 વ્યાજ એટલે કેટલા ટકા થાય? એટલે એની કેમ ટકાવારી મૂકવી? એ કાંઈ ઘડિયાળમાં જો અત્યારે કેટલા વાગ્યા, કલાક પછી મને કહેજે. અરે 1 મિનિટ તો થઈ ગઈ. મમરાભાઈ અરખાતા આવે છે. પૈસાનો મેળ પડી ગયો લાગે. બકુલભાઈ, ભોળા દાદાને બાટલીમાં ઉતારી દીધા. બોલો લ્યો 50,000 લઈ એમાં. હા, પણ ભોળા દાદા એ કાંઈ એમ પૈસા ન કાઢ્યા. હું કેટલું બધું બોલ્યો. ઘડી કમથાનું નામ દીધું, ઘડી તીકમનું નામ દીધું, તારે 50,000 રૂપિયા આપ્યા. બોલો લ્યો 50,000 જોઈને તો મને તો ચક્કર આવવા માંડ્યા. હું પહેલી વાર એટલા પૈસા પાડ્યા. અને એક હારે બઠાવ્યા 50,000. હાલો હાલો હવે ભાગ તો પાડો. બકુલભાઈ ઉભા રહ્યો, હમણાં ભાગ નથી પાડવો.
કદાચ ભોળા દાદા અમથા પાસે પૈસા લેવા જાહે અને ખબર પડી જાય તો પણ આપણી પાસે બીજો પ્લાન તૈયાર જ છે ને. કઈ દેવાનું ઈ 50,000 નો અમે બોલતો બાબલો લઈ લીધો. હા એમ થાય. હાલો હાલો બાબલાના 5,000 મને વજ આપો. લો બકુલભાઈ તમે બાબલો લઈને આવ્યા પણ 50,000 રૂપિયા તો હું લઈને આવ્યો ને હરખત ભાગ પડશે. એ હારું તો હરખા ભાગ પાડો. લો જોતો લ્યા ઘડિયાળમાં કલાકમાં કેટલી વાર છે. એ ઉભા રહ્યો. એ હવે ફીટ 2 મિનિટની વાર છે કલાકમાં. હાલ હાલ તો અમથાની વાડીએ પહોંચવી ત્યાં પહોંચશું ને તા 2 મિનિટ થઈ જાહે. એ ભોળા દાદા ઠેલો લઈ લો. ઠેલો શું કરવો. એ પૈસા ભરવા નહીં જોવે. હવે 50,000 તો અમથા મારા ખિસ્સામાં હતા 5,000 વધારે આવશે. એ હારું આમ તો 10 ની 20 ની નોટો આપે ને તો હું ઠેલો લઈ જાઈશ. લ્યા હાલ. હે ઓલો ડોહોનેનો માણા કેમ અહીંયા આવે? અમથા કલાકમાં 1 મિનિટ બાકી છે. 1 મિનિટ બાકી છે કે હું છે? એ 55,000 તૈયાર રાખ. શેના 55,000? લ્યો બોલો આને કાક કેતો. એ હમણાં મમરાભાઈ 50,000 રૂપિયા દઈ ગયા ને એ પૈસા મમરાભાઈ ના નહોતા એ એમી આપ્યા થા. પણ તમે પૈસા ક્યારે આપ્યા ને કોને આપ્યા? તને આપ્યા પૈસા. હવે ડોહા હું ભૂખ્યો હોઈ જાઉં પણ તારા રૂપિયા હામું ન જોઉં. હવે પૈસા લઈને ખોટું હું બોલે. હવે મારે તારા પૈસા શું કરવા? જો મારી પાસે 1.5 લાખ રૂપિયા છે જો. ભોળા દાદા તો મમરો 50,000 નો મેળ પડી ગયો. ઓય બાપા ઈ તે અપાવ્યા 5,000 વ્યાજ આવશે એમ કાઈ. તો હવે હું કરશો? હાલ મમરાને ગોતવી. 50,000 રૂપિયા લેવા આવ્યા લે એમ થોડા 50,000 આપું. મમરાભાઈ હાલો તો હું ઘરે ભાગું. યો બોલો ભાગ પડી ગયા તો કે હું ઘરે ભાગું? ભોળા દાદા તમને નહીં મને ઓળખે. ઈ આમ આવ્યા. અહીંયા ઉભા લાવો મારા પૈસા. ભોળા દાદા તમારા પૈસા તો મેં અમથાભાઈ ને આપ્યા એની પાસે લેવા જાવ ને. અમથાભાઈ ને કાંઈ પૈસા ના આપ્યા એમી નેથી દાવી. અમથાભાઈ પાસે છે 1.5 લાખ રૂપિયા. તો બકુલભાઈ મેં પૈસા તમને આપ્યા. હવે મને તો આપ્યા ને તમે પૈસા ભૂલી ગયા. યા તો 50,000 નો તો આપણે બોલતો બાબલો લેવા. હા તો તું પૈસા લાવ હાલ. પણ પૈસા ક્યાં છે? ઈ પૈસા નો તમે બોલતો બાબલો લેવા. જો બોલો બોલતો બાબલો છે. હા ઈ મારા કાલ જોવું ના પૈસા લાવ તો હાલ. અરે પણ તમે એકવાર સાંભળો તો ખરા બાબલો કેવું બોલે ઈ. ભોળા દાદા એકવાર સાંભળો તો ખરા. આ તો મારું નામ બોલાય તો એને. બાબલા ભોળા દાદાનું નામ બોલતો. બોલા દાદા. હવે બાબલો ક્યાં બોલે તું બોલે. જો બોલો બાબલો બોલ્યો તોય મારું નામ જો છો. હવે એકવાર પૂછો તો લ્યો હું તમારી સામું જોઈ રહું. એ મારે કેટલા વીઘા જમીન છે કે લે. એ 500 વીઘા. હવે મમરાભાઈ બોલે. તો લ્યો બાબલો બોલે ને ઘડીકમાં પાછા મારું નામ જો ને ઘડીકમાં મમરાભાઈ નું નામ જો. એટલે તું છે ને મમરાભાઈ હામું ધ્યાન રાખ અને હું બકુડા હામું ધ્યાન રાખું. હાલ બાબલા મારું નામ બોલતો. બોલે દાદા. પાછો તો બાબલો બોલે તું બોલ્યો તો. યા હું બોલ્યો બસ. આ તો લાય મારા પૈસા હાલ. પૈસા ક્યાં છે? પૈસા તો વપરાઈ ગયા કા મમરાભાઈ. હવે ભોળા દાદા જેથી પૈસા થાય ને તેથી અમે તમને પાછા આપી દેવું. એમ નહીં હો પૈસા તારે જોવે મારે. પણ હોવા જોવે ને પૈસા. વાપરી ગયા એમ તો કહું. વાપરી 500 રૂપિયા થોડા હતા તમે જો વાપરી ગયા 50,000 રૂપિયા હતા. તો પણ હવે શું કરશું બકુલભાઈ? 28 નંબર પ્લાન વાપરી તો થાય. હા તો એમ કરી બીજું શું કરશું? તમારે સાથ દેવો પડશે બોલો પૈસા જોતા હોય તો. આ પણ હું પ્લાન ઈ તો તે. ઓરા આવો બોલો એમ કરશો. આ તો પૈસા આવતા હોય તો એમ કરશું. તો હું ને મમરાભાઈ જાવી તૈયાર રહેજો તમે. એ વાંધો નહીં. ભોળા દાદા આપણે એન પાસે થોડાક ઓરા વ્યાજ આવી હાલો. હા હાલ. હે બકુલભાઈ કોનો છોકરો તેડીને આવે? લ્યો અમથાભાઈ શેઠ છે ને. અમથાભાઈ એક ખાસ વાત તમને કહેવા આવ્યા છે કોઈ નો કયો તો કેવી. તમને મારી ઉપર વિશ્વાસ છે કે નહીં? તમારી ઉપર વિશ્વાસ છે એટલે સીધા અમે અહીંયા આવ્યા. તો પણ કયો ને શું વાત છે? એ તમારી હાટુ બોલતો બાબલો લાવ્યા. કે બોલતો બાબલો છે? તો તમે જે પૂછો ને એનો જવાબ આપે ફટાફટ. બાબલા મારું નામ શું છે? અમથાભાઈ. કેમ પણ જવાબ આપ્યો? બકુલભાઈ મને એમ લાગ્યું કે તમે બોલ્યા. લ્યો બોલો બાબલો બોલ્યો ને તમને મારી ઉપર વેમ ગયો. લ્યો તમે મારા ભાઈ બાબલાને તમે રાખો તો. હવે પૂછો હાલો તમે મારી સામે જોઈ રહ્યો. બાબલા મારા ભાઈનું નામ શું છે? તિકમ. લ્યો આ વખતે તો હું જ બોલ્યો ને. તો બકુલભાઈ હજી એક વાત હું એને પૂછી દઉં પછી મને વિશ્વાસ આવે. હા જે પૂછવું એ પૂછો તમ તારે. બાબલા મારા ખિસ્સામાં પૈસા કેટલા છે? એ 1.5 લાખ. વાહ બકુલભાઈ હવે હાસુ. લ્યો નકર તમારા ખિસ્સામાં કેટલા પૈસા હોય એ મને જ ખબર હોય નહીં. તો મારે બાબલો લેવાનો જ છે. કેટલા પૈસા બોલો? અને આમ જવા અમથાભાઈ આ ખાલી બોલતો બાબલો નથી જાદુઈ બાબલો છે. તમે જે કામ સીધો ની કામે કરી નાખે ફટાફટ. કામ અમરાભાઈ તો હું તમને જેની ઉપર રી હોય ઈ બાબલાને કહી દેવાનું બાબલો એને બોલાવીને કામ કરાવી નાખશે. તો બાબલો મારે જોવે જ છે. બોલો કેટલા પૈસા દેવાના? હવે તમારા હું ઝાઝા રૂપિયા લેવા 70-80 હજાર જે તમને યોગ લાગે એ આપી દો ને. કામ અમરાભાઈ 80,000 બરાબર છે. અમથાભાઈને હું વધારે પૈસા લેવા? લ્યો 80,000. બસ લ્યો બાબલો આપી દો અમથાભાઈ ને. લ્યો હાલો આપણે. તો ઉભા રહ્યો મને કહેતો તો જાવ બાબલો કેમ કામ કરે? હવે એમાં હું શીખવાડવાનું હોય તમને? દાઈશ કોની ઉપર? ભોળા ડોહા ઉપર. હું કામ કરો આવું ભોળા દાદા પાસે બોલો. કપડા ધોરાવા છે મારા. આ તો બાબલાને કયો બાબલા ભોળા ડોહાને કે મારા કપડા ધોઈ દે એમ કયો. બાબલા ભોળા ડોહાને કે મારા કપડા ધોઈ દે. લે બોલ લે ઓલાએ મારું નામ લીધું. મારે અમથાના કપડા ધોવાના. તે આપણે 50,000 રૂપિયા લેવાના છે. કામ તો કરવું જ પડશે ને.
પણ તારું નામ ન લેવાય. હવે હું જાવ હપ કપડા ધોઈ નાખો. એમ હું હાલો અમથાને ખબર પડી જાય આમ હરખા હાલો. હે બકુલભાઈ ડોહો હજી આવ્યો તો નહીં. ઈ આમ હાલ્યા આવે ભોળા દાદા રોબોટ ની જેમ હાલતા આવે. હાસો હો બકુલભાઈ, બાબલો છે તો હાસો. તો હું ખોટા થોડા અમે તમારે 80,000 રૂપિયા લઈ લેવી. મેન મમરાભાઈ માઈન ગોચો બાબલો કા મમરાભાઈ. અને તમારા કપડા ધોવાઈ જાય ને પછી કાંઈક બીજું કામ સીધી દેજો. જોવા તમારા કપડા ધોવા મીંડ્યા. બાબલા ડોહાને ક્યાં કપડા ધોવાની ઉતાવળ રાખે. બાબલા ડોહાને ક્યાં કપડા ફાટી જાય નહીં. ઓય બાપા પૈસા આવી જા તો ભાગો ને. ભાગો. ઉભા રહો તો તમે, ઉભા રહો તો. ઉભા રહો તો તમે. બોલતો બાબલો છે એમ કઈ 80,000 લઈને વયા ગયા.